નાની નાની આંખોનું એક મોટું સપનું. મારા મમ્મી મને કહેતા કે એકવાર જીવનમાં ખાડો ખોદશો ને તો એને ભરવાનું મહેનત સૂચશે. એટલે કે જીવનમાં સાહસ કરીને કંઈક કરવાનો પ્રયત્ન કરશો ને તો સક્સેસ, પ્રગતિ પણ સાથે આવવા મચશે. મારા અને દીપેશના મનમાં એક સ્ટ્રોંગ જીદ કે પોતાની હોસ્પિટલ તો બનાવી જ છે, પણ ટુ બી વેરી ઓનેસ્ટ કશી જ ખબર નથી કે કેવી રીતે કરીશું, ક્યાંથી શરૂઆત કરીશું ને કેવી રીતે પહોંચી શકીશું. કેમ કે ના તો ફેમિલીમાં કોઈ ડૉક્ટર કે જે વારસામાં ગાઈડન્સ આપી શકે કે પછી જાણીતા સર્કલની મંશા કે સાથ આપી શકે. પણ કહેવાય છે ને કે જ્યારે તમે સાચા પંથ પર સારી નીતિને સારી ભાવના સાથે આગળ વધી રહ્યા હોય અને એક દરવાજો બંધ થઈ જાય તો ઈશ્વર ખુદ તમારા માટે બીજા રસ્તા ક્રિએટ કરીને બીજા દરવાજા ખોલી આપે છે. જાતે જાતે શરૂઆત કરી, આગળ વધતા ગયા, ભૂલો કરતા ગયા અને એને સુધારતા ગયા. પછી એક કાગળિયા કામ હોય કે કડિયા કામ, પોતાના જ અનુભવોથી ઘણું શીખતા ગયા. એન્ડ નાઉ વી આર ઓન દેટ સ્ટેજ કે હું ટૂંક જ સમયમાં મારી જગ્યા પર કામ શરૂ કરી શકીશ. ટુ ઓલ માય વેલ વિશર્સ, થેન્ક યુ સો મચ મારા માટે સારું સારું વિચારવા માટે, કારણ કે તમારી ગુડ વિશિસ મારા માટે એક હિડન સ્ટ્રેન્થ તરીકે કામ આવી છે. હવે તમને થશે કે ઓપનિંગ ક્યારે છે? બસ ટૂંક જ સમયમાં ઓપનિંગ થવા જઈ રહ્યું છે હોસ્પિટલનું. સૌથી પહેલાં દ્વારકાધીશની મંજૂરી તો લઈ લઉં, પછી આપ સૌને ટૂંક જ સમયમાં જણાવીશ. કાન્હા વુમન હોસ્પિટલ ઓપનિંગ સૂન. જય દ્વારકાધીશ.